હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરે જ મિલ્ક પાવડરમાંથી પેડા બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એક કઢાઈ પેન લઈ લઈશું આપણે, એમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું આપણે અને એને મેલ્ટ કરી લઈશું। જો મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આમાં 1 કપ જેટલું દૂધ લઈ લઈશું અને પ્રોપર બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી એમાં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે। થોડો થોડો નાખી અને એને બરાબર દૂધમાં પ્રોપર મિક્સ કરી લેવાનું છે। થોડો થોડો નાખવાનો છે એટલે ગાંઠા ના પડી જાય। જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને સરસ મિક્સ કરતા રહીશું આપણે અને હલાવતા રહીશું જ્યાં સુધી એ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। જો આ થોડું ઠીક થઈ ગયું છે અને પ્રોપર આજુબાજુ ચોંટી ગયું હોય તો એ આપણે ચમચાની મદદથી લઈ લઈશું અને પ્રોપર મિક્સ કરતા રહીશું। આ ઘરે એકદમ ઇન્સ્ટન્ટ સરસ પેડા તૈયાર થઈ જાય છે આપણા। જો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું। જો હવે આ થઈ ગયું છે તે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લીધું છે। હવે એને પ્રોપર ઠંડુ થવા દઈશું અને પછી એની આગળની પ્રોસેસ ચાલુ કરીશું। જો આપણે આ માવો સરસ ઠંડો થઈ ગયો છે। હવે એમાં ખાંડ ઉમેરીશું આપણે। ખાંડ આપણે ચાળીને લેવાની છે એટલે એમાં અંદર જે થોડી આખી રહી ગઈ હોય લમ્સ તો આવે નહીં અને સરસ લાગે એટલે દાણા કરકર થાય નહીં। જો આ બધું પ્રોપર હવે મિક્સ કરી લઈશું। જો આપણું આ પેડાનું મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણને ઘીવાળો હાથ કરી અને હવે એના પેડા બનાવવાનું ચાલુ કરી દઈશું। જો થોડો ઘીવાળો હાથ કરી લઈશું અને હવે આમાંથી આપણે આવી રીતે જેવડા પેડા બનાવવા હોય એ પ્રમાણે આપણે મિક્સર લઈ અને આવી પેડા બનાવી લઈશું। જો આવી રીતે દબાવીને આવા બધા પેડા તૈયાર કરી લઈશું આપણે। જો આપણા મિલ્કમાંથી પેડા બનાવીને તૈયાર કરી દીધા છે। તમે આની ઉપર કેસરના પછી પિસ્તા બદામ ગમે તેનું તમે ટોપિંગ કરી શકો છો। તો આ ઇન્સ્ટન્ટ મિલ્કના પાવડરના પેડા તૈયાર થઈ ગયા છે। જો તમે પણ આવી રીતે ઘરે બનાવો ખૂબ સરસ લાગતા હોય છે। કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।